અને મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે। વલસાડ નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। નગરપાલિકા સાથે તાલુકા પંચાયતના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે। ધરમપુર પારડીની બેઠકોનો ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે। ઉમેદવારનું નામ જાહેર થતાં જ કહી ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળ્યો છે। તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોનક શાહની પત્નીને ટિકિટ આપવામાં આવી છે। તો આપના નેતા રાજુ મરચાની દીકરી ઉર્વશીને પણ ટિકિટ આપવામાં આવી છે। અગાઉ અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા સોનલ પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે। એટલે કે ઉમેદવારોના નામ જાહેર થતાં જ કહી ખુશી તો કહી ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બીજા પક્ષમાંથી આવેલા ઉમેદવારોને પણ ટિકિટ મળતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, શું વિગતો? જી, ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ઉમેદવારોની તબક્કાવાર નામોની યાદી જે છે તે હવે ઓફિશિયલ રીતે આવી રહી છે। અલબત્ત ગઈકાલે અનઓફિશિયલ રીતે જે પણ ઉમેદવારો છે તેમને તૈયારીઓ કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી હતી, પરંતુ આજે ભાજપે તબક્કાવાર ઉમેદવારોના નામો જે છે તે જાહેર કરી રહી છે। બોટાદ નગરપાલિકાની ચૂંટણી છે તેના માટે ભાજપે આ ચૂંટણી માટે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે। મધ્ય સત્રની વિવિધ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે પણ ભાજપે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે। આ ઉપરાંત ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી છે જે માટે પણ ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને માણસા નગરપાલિકાની ચૂંટણી માટે પણ ભાજપે પોતાના જે મુરતિયાઓ છે તેના નામોની જાહેરાત કરી છે। તબક્કાવાર તમામ જિલ્લાઓ અને તમામ નગરપાલિકા મહાનગરપાલિકાઓના ઉમેદવારો જે છે તે ભાજપ જાહેર કરી રહી છે। બિલકુલ નિકુંજ, આભાર જાણકારી માટે જ। અને આ અંગે વલસાડથી મારા સંવાદદાતા પ્રિયલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। પ્રિયલ, જે પ્રકારે ભાજપે નગરપાલિકા સાથે તાલુકા પંચાયતના ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે, શું વધુ અપડેટ છે અત્યારે? તો સંપર્ક અત્યારે નથી થઈ રહ્યો, પરંતુ જે પ્રકારે નગરપાલિકા સાથે તાલુકા પંચાયતના ઉમેદવારોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ધરમપુર પારડી બેઠકોના ઉમેદવારની નામની જાહેરાત કરવામાં આવી। ઉમેદવારોના નામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ છે, કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોનક શાહની પત્નીને ટિકિટ આપવામાં આવતા ક્યાંક કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળી। તો આપના નેતા રાજુ મરચાની દીકરી ઉર્વશીને પણ ટિકિટ ભાજપે આપી છે, જેના કારણે પણ ભાજપના કેટલાક કાર્યકર્તાઓમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે। અગાઉ અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા સોનલ પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે, એટલે કે અલગ અલગ પક્ષમાંથી આવેલા ઉમેદવારોના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવી છે, એના કારણે ક્યાંક નારાજગી પણ ભાજપના કાર્યકરોમાં જોવા મળી રહી છે। ભાજપે નગરપાલિકાની સાથે તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપ દ્વારા ધરમપુર પારડી બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોનક શાહની પત્નીને ટિકિટ આપવામાં આવી છે, તો આપના નેતા રાજુ મરચાની દીકરી ઉર્વશીને પણ ભાજપે ટિકિટ આપી છે। સાથે જ અગાઉ જે અપક્ષ તરીકે ચૂંટાયા હતા એવા સોનલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। પ્રિયાંક જોડાઈ ગયા છે ફરી એક વખત। પ્રિયાંક, શું વધુ વિગતો આ મામલે? ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે, ઉમેદવારોના નામ જાહેર થતા જ ક્યાંક કાર્યકરોમાં નારાજગી પણ છે। 3 જેટલી નગરપાલિકાના જે ઉમેદવારો છે તેને જાહેર કરવામાં આવે છે। સૌથી મોટી સ્કાયલેબ એ રોનક શાહની પત્નીને જે ટિકિટ આપવામાં આવી છે તેને માનવામાં આવી રહી છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના વિધાનસભાના જે ઉમેદવાર હતા રાજુ મરચા, તેમની દીકરીને પણ જે ઉમેદવાર તરીકે ભાજપે ડિક્લેર કર્યું છે, જેને લઈને કઈ ગમનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે જ અપક્ષોને પણ ટિકિટ આપવામાં આવી રહી છે, જેને લઈને ભાજપ કાર્યાલય ખાતે અત્યારે ઉમેદવારો દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે જ અત્યારે જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સત્તાવાર રીતે તમામ જે ઉમેદવારો છે પણ અહીં તેઓ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે। જી પ્રિયંકા, આભાર જાણકારી માટે।